અને બનાસકાંઠાની 18 આલમે દિવસ રાત મહેનત કરી એના પ્રતાપે આજે ઠાકોરની દીકરી આજે સંસદની અંદર ગાય માતાનો અવાજ ઉપાડવો તો ઉપાડે, ગરીબોનો અવાજ ઉપાડવો તો ઉપાડે અને તમામ વર્ગોને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે જ્યાં પણ લડવું હોય ત્યાં લડનારા કોઈ બનાસકાંઠા જ્યારે નેતા તરીકે ગેનીબેનને મોકલે છે ત્યારે સમગ્ર ઠાકોર સમાજ અને અહીંયા ઉપસ્થિત સર્વ સમાજને ગેનીબેનને હજી પણ આગળ લઈ જવા માટે જેટલી થાય એટલી મહેનત કરજો, સાથ સહકાર આપજો અને આશીર્વાદ આપજો. થાય તો મદદ કરજો, કે નડતા નહીં તમારે બધાને વિનંતી પણ કરીએ છીએ. આજે આખા ગુજરાતમાં ગેનીબેન શું બોલ્યા, શું કીધું એની નોંધ લેવાતી હોય તો આપ સૌના આશીર્વાદથી. ગેનીબેન આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે આપણે એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. કોંગ્રેસ પાર્ટીનું માવડી મંડળ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યું છે, એમને પણ સ્વાગત કરીએ. ત્યારે ઠાકોર સમાજ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે. આપણી વચ્ચે દોલતરામ બાપુ અહીંયા પધાર્યા છે, એમને પણ વંદન સાથે આવકારીએ છીએ. જયારે બનાસકાંઠાની સર્વ સમાજે ત્યારે ગેનીબેનને સ્વીકાર્યા અને અહીંયા દિલ્હી સુધી મોકલ્યો ત્યારે ઠાકોર સમાજને પણ વિનંતી કરું. ગેનીબેને ક્યારે એકલા ઠાકોર સમાજની વાત નથી કરી. ગેનીબેને કરી છે તો સર્વ સમાજની વાત કરી છે ત્યારે સંસદમાં ચૂંટાયા. એટલે દરેક જણા સર્વ સમાજને સાથે રાખીને ચાલજો તો આવનારા સમયમાં બધાનું ભવિષ્ય પણ સારું રહેશે. અને સાથ સરકારથી ત્યાં 30 વર્ષથી દેશ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની જ્યારે સરકાર છે ઉખાડી ફેંકવાનું કામ કરવાનું હોય તો આજે આપણે પ્રગતિ મેદાનથી શપથ લઈને જઈશું કે આવનારી વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસની સરકાર બનાવશું, એ આજે નક્કી કરી જવાનું. ત્યારે ઘણા બધા વક્તા છે, આપ સૌને ફરતે હજારોની સંખ્યામાં મેદાન નાનું પડ્યું, મંડપ નાનો પડ્યો. જેટલો મંડપ છે એના કરતા ડબલ લોકો બહાર ઉભા છે. ત્યારે આ પ્રેમ બતાવે છે ગેનીબેન માટે અને સૌ આયોજક મિત્રોનો પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ સર્વ સમાજની બેન, બનાસકાંઠાની બેન હવે નથી, હવે ગુજરાતની બેન નથી. ત્યારે શંકરાચાર્ય મહારાજ કહેતા હોય આ દેશની બેન છે, ત્યારે આપણા દેશની બેનને મજબૂત કરવા માટે સૌ સાથે જેટલો પણ ટેકો થાય એટલે આપને વિનંતી સાથે આપ સૌને મારા રામ રામ. આપની વચ્ચે ખૂબ ખૂબ આભાર આપશો. આપની વચ્ચે નોરતાના બાપુ દોલતરામ બાપુ થઈ રહ્યું છે અને અડધો કલાકની અંદર જ્યારે પ્રોગ્રામ પૂરો કરવાનો છે ત્યારે આવનાર સમયની અંદર પાટણ મુકામે મોટું શૈક્ષણિક સંકુલ બને એના માટે જાહેરાત પણ કંઈક કરવાની છે. ત્યારે સૌ અત્યારે ખૂબ આવા ધોમ ધકતા તાપમાં પણ અહીંયા ખૂબ તમે રાહ જોઈ છે તો અડધો કલાક કે કલાક બધા શાંતિ રાખે એવી આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી.
બધા જય કરો કરવાનું છે બીજી જય બોલાવો કે ના બોલાવો પણ ભારત માતાની જય થતી હોય એટલે જોરદાર હાથલા પડકારા સાથે ફરીથી બોલજો બોલો ભારત માતા કી આજ રોજ મારા બાબુ કાકાના આમંત્રણને માન આપીને આવ્યા હોઈએ ને સમસ્ત ઉત્તર ગુજરાત બનાસકાંઠા અને રૂડુ પાટણ ને સરસ મજાના બધા ભાઈઓનું આવું આયોજન ને સમગ્ર જ્યારે ઠાકોર સમાજ અહીં એકત્રિત થયો હોય બેનબાશ્રી જેનીબા ઠાકોરના સત્કાર સમારોહ એમના સ્વાગત નિમિત્તે જ્યારે સંતો મહંતો અને રૂડા વડીલો સાથે આવું આયોજન થયેલું હોય ત્યારે માં જગદંબાની પ્રાર્થના એ સૂચના અનુસાર આપણે બધાએ વર્તન કરી અને સમાજની અંદર જેમ 21મી સદીની અંદર જે હરણફાળ ટેકનોલોજી શિક્ષણ જે વધી રહ્યું છે એની અંદર આપણી દીકરીઓ ભણે આપણા દીકરાઓ ભણે અને આવનારા દિવસોની અંદર સમાજ પ્રગતિ તરફ જાય કુરિવાજો અંધશ્રદ્ધા આપણા સમાજમાંથી દૂર થાય અને જેમ જેમ 21મી સદીની અંદર કોમ્પ્યુટરનો યુગ ચાલી રહ્યો છે એ યુગની અંદર આપણે કદમથી કદમ મિલાવીને ચાલવાનું છે ત્યારે આપણા જે આગેવાનો અહીંથી જે પણ સૂચન કરશે એ સૂચનને અનુસરી અને આવનારા દિવસોની અંદર આપણો સમાજ કઈ રીતે પ્રગતિ થાય પાર્ટી કઈ રીતે મજબૂત બને એ તરફ આપણે આગળ વધવાનું છે આપ સૌ ખૂબ મોટી સંખ્યાની અંદર અહીં ઉપસ્થિત થયા છો ત્યારે પોલીસ મિત્રોને પણ વિનંતી કે વ્યવસ્થાના ભાગરૂપે આપણે પણ સહયોગ આપીએ આપણા ભાઈઓ પણ સહયોગ આપે જ્યાં પણ જગ્યા મળે એ જગ્યા આપણે લઈ અને બેસી જવાનું છે વચ્ચેની લાઈન આપણે ખાલી રાખવાની છે ફરીથી તમને કહું